સુરત શહેર કોંગ્રેસમાં નવું સંગઠન જાહેર થતાની સાથે જ ભડકો થયો છે। માળખું જાહેર થયાના માત્ર 24 કલાકમાં જ આંતરિક વિરોધના વંટોળ વચ્ચે રાજીનામાનો દોર શરૂ થઈ ગયો। શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ સુરેશ સુહાગિયા, મહામંત્રી દીપક પટેલ અને અશ્વિન સાવલિયા સહિત 8થી વધુ હોદ્દેદારોએ નારાજગી વ્યક્ત કરી રાજીનામા ધરી દીધા છે। એક સાથે ઉપરા છાપરી રાજીનામા પડતા પક્ષમાં ખળભળાટ મચી ગયો અને હજુ પણ વધુ રાજીનામા પડે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે। જે બુકેના ફોટા છે એ મેં જોયા ફેસબુકમાં કે જે એ ઉમેદવારે જ મેકેલા છે જેની કોંગ્રેસને દગો આપ્યો છે એની। તો કાંઈ ને કાંઈ મારું વ્યક્તિગત એવું માનવું છે કે ઉમેદવારની મારા કોંગ્રેસના કાર્યકરોને ડેમેજ કરવા માટે, પાર્ટીને ડેમેજ કરવા માટે પણ કૃત્ય હોય કાં જો કાર્યકરો કાંઈ ને કાંઈ મળેલા હશે તો મારું શ્રેષ્ઠ નેતૃત્વ જે છે પ્રદેશ સમિતિને એમની જોડે વાતચીત કરશે, જેમના ફોટા આવ્યા છે એમની જોડે, અને એ યોગ્ય જવાબ આપીને અને એમનો જે કાંઈ હશે રસ્તો એ આગળ સમયમાં થશે।